પરિજીવી જાણ ભાગ 20 સ્વાતિ. સડસડાટ પગથિયાં ઉતરીને કાર્તિક નીચે આવ્યો કે સંગીતાબેન બોલી ઉઠ્યા, કાર્તિક ક્યાં જાય છે? વીકેન્ડ છે તો ડેડને હેલ્પ કરવા હોટેલ જાઉં છું, કાર્તિકે કહ્યું ને સંગીતાબેન તેને ફરી રોકતા બોલ્યા, નહીં, આજે ઘરે જ રહે, મેં ઘરે ગેસ્ટ બોલાવ્યા છે. ગેસ્ટ? કોણ? કાર્તિકે આશ્ચર્ય સાથે પૂછ્યું. એ તો સમજ કે તારી બ્લાઇન્ડ ડેટ છે. સંગીતાબેન આગળ કંઈ કહે તે પહેલા જ સ્વાતિ ઘર અંદર પ્રવેશી. તેને જોઈને કાર્તિકે ખુલ્લા મોં સાથે સંગીતાબેન સામે જોયું. અરે આવ બેટા, સંગીતાબેને સ્વાતિને આવકાર આપ્યો અને કાર્તિકને એક તરફ કરી સ્વાતિ તરફ આગળ વધ્યા. સ્વાતિ, કાર્તિક અને સંગીતાબેન સોફા પર બેસીને એકબીજાને જોઈ રહ્યા હતા. બેટા જ્યુસ તો પીધું જ નહીં. સંગીતાબેને મૌન તોડી જ્યુસનો ગ્લાસ સ્વાતિ તરફ લંબાવ્યો. થેન્ક યુ આંટી, સ્વાતિએ સંકોચ સાથે કહ્યું. મને ફસાવીને એ કઈ દુનિયામાં જતી રહી? કાર્તિકે બડબડાટ કરી નંદિનીના રૂમ તરફ જોયું. તે કંઈ કહ્યું? સંગીતાબેને કાર્તિકને પૂછ્યું. નંદિની દેખાતી નથી, બહાર ગઈ છે, કાર્તિકે પૂછ્યું અને સ્વાતિ આશ્ચર્ય સાથે કાર્તિક સામે જોઈ રહી. એ તો સવારની પાછળના ગાર્ડનમાં છે, સંગીતાબેને ખુશ જવાબ આપ્યો. હું આવું છું, કાર્તિકે કહ્યું ને એ પાછળના દરવાજા તરફ વળ્યો. નંદિની અહીં રહે છે? સ્વાતિએ સંગીતાબેનને પૂછ્યું. હા, એ મારી મિત્રની ડોટર છે. સંગીતાબેનના મનમાં અંજનાબેન ફરી તરવરી રહ્યા. ઓહ, એટલે કે કાર્તિક અને નંદિની એકબીજાની નજીક છે? સ્વાતિ કંઈક વિચારતા બોલી ઉઠી. નજીક મતલબ? હા, આંટી કદાચ તમે નથી જાણતા, એટલે જ મને અહીં બોલાવી લાગે છે. જ્યારે મને લાગે છે એ બંને એકબીજાને પસંદ કરે છે. સ્વાતિએ નિસંકોચ તે જે અનુભવતી હોય તે કહ્યું. નંદિની અને કાર્તિક? સંગીતાબેન વિચારી રહ્યા ને પછી ખુશ થતા બોલ્યા. શું તું સાચું કહે છે બેટા? કંઈક વધુ કે તને એવું કેમ લાગ્યું કે એ એકબીજાને પસંદ કરે છે? તેના વર્તન અને વ્યવહારથી તો એવું જ લાગે છે. કોલેજમાં એ એકબીજાને શોધી જ લે છે. ઇનફેક્ટ તેઓને એકબીજા સિવાય કોઈ પણ મિત્ર જ નથી ને બીજાથી તેને કંઈ મતલબ પણ નથી હોતો. સ્વાતિ બોલી રહી હતી જ્યારે સંગીતાબેન એ વિશે વિચારીને નવી કલ્પનાઓ કરવા લાગ્યા. જુદા જુદા આકાર અને રંગના કુંડાઓ પડ્યા હતા. નંદની માપ રાખીને દરેક કુંડાને સૂંઘતી મહેકતી કાળી માટીથી ભરી રહી હતી. કાર્તિક આવીને ત્યાં ઊભો રહ્યો ને શાંતિથી નંદિનીને જોઈ રહ્યો. કંઈ કહેવું છે કે પછી કંઈ થયું છે? નંદિની પલાઠી વાળીને ત્યાં એમ જ બેસતા પૂછી રહી. તું ક્યારે બ્લાઇન્ડ ડેટ પર ગઈ છે? કાર્તિકે કહ્યું ને તે પણ બેસવા ગયો. ત્યાં નંદિની બોલી ઉઠી. અરે, તારા કપડાં ખરાબ થઈ જશે. કાર્તિક કંઈ પણ સાંભળ્યા વિના લાંબા પગ કરીને હાથ પાછળ ખોલીને બેસી ગયો ને નંદિની સામે એકી ટશે જોઈ રહ્યો, જાણે એ જવાબ ઈચ્છતો હોય. નહીં, પણ તું સીધો પોઈન્ટ પર જ કેમ નથી આવતો? નંદિનીને કંઈ અજુગતું લાગ્યું હોય એમ તેણે પૂછ્યું. સ્વાતિ આવી છે, કાર્તિકે કહ્યું ને નંદિની થોડા ઊંચા અવાજે બોલી. શું? સ્વાતિ? કેમ? કેમ કે તે કાલે મોમને કહ્યું સ્વાતિ વિશે, તો તેણે સ્વાતિને અહીં જ બોલાવી લીધી આજે. મને તો નથી સમજાતું કે તારે મોમને કહેવાની જરૂર શું હતી, કાર્તિકે નિસાસો નાખતા કહ્યું. પણ આંટીને સ્વાતિના નંબર ક્યાંથી મળ્યા? આઈ મીન, નંદિની આગળ કંઈ પણ બોલે એ પહેલા જ કાર્તિક હુંકાર સાથે હસી પડ્યો. તે પણ પલાઠી વાળીને બેસતા બોલ્યો. મિસ નંદિની અગ્રવાલ, તમે સેલફોન નથી વાપરતા એટલે કદાચ તમને નહીં ખબર હોય, પણ આ દુનિયામાં દૂર રહેતા માણસ નજીક અને નજીક રહેતા માણસ દૂર છે. તમારા જેવું કોઈક જ હશે જે આ આધુનિક યુગનો હિસ્સો નહીં હોય. પણ તેને ના કહી હતી ને? કાર્તિકના ચહેરા પરની ચિંતા હવે નંદિનીના ચહેરા પર છવાઈ રહી. જોઈએ કે હવે શું થાય છે, કાર્તિક પોતાની જગ્યાએથી ઊભો થતા કહ્યું ને પોતાનો હાથ નંદિની તરફ લંબાવ્યો. કોઈ પર આધારિત જીવન ના જીવનારી નંદિની કાર્તિકે લંબાવેલા હાથમાં પોતાનો હાથ આપવો કે નહીં એ વિશે વિચારી રહી. છેવટે અઢળક પુસ્તકો વાંચનારી નંદિનીએ કોઈ નવલકથાની નાયિકાની જેમ પોતાનો હાથ કાર્તિકના હાથમાં રાખી દીધો. આંટી, હવે હું જાઉં છું. સ્વાતિએ પોતાની વિદાય માંગી. થેન્ક યુ બેટા, મારા બોલવા પર અહીં આવવા માટે. આપણે જેને પસંદ અને પ્રેમ કરતા હોય તેને તેનો પ્રેમ તરફ ધક્કો મારવો સહેલો નથી હોતો, પણ તે કાર્ય એટલી સહેલાઈથી કર્યું છે કે જેના ઉપરથી એ જાણવું મુશ્કેલ નથી કે તું કેટલી સારી અને સંસ્કારી યુવતી છે.
સંગીતાબેન ખુશ થઈ સ્વાતિના વખાણ કરી રહ્યા.